15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નર્મદા પરિક્રમા માર્ગમાં ભક્તોને શ્વાનોએ બચકા ભરતા તિલકવાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે. લાખો ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે. તંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થા ભક્તો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે શનિવારના રોજ રાત્રિ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા કરવા માટે ભક્તો દેશના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા. સેવાભાવી લોકો ભક્તોની સેવા કરી રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં નર્મદા પરિક્રમા કરતા હતા. દરમિયાન અચાનક એક શ્વાન પરિક્રમા માર્ગ પર આવી પહોંચી કેટલાક ભક્તોને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. તિલકવાલા નર્મદા નદીના ભાઠાથી ઉપરના તરફ તેમજ પરિક્રમા માર્ગ પર અન્ય કેટલીક જગ્યા પર શ્વાને ભક્તોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી. ભક્તોના કહ્યા મુજબ 8 થી 10 પરિક્રમાવાસીઓને શ્વાને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તમામ ભક્તોને તિલકવાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પર ઉપસ્થિત ડૉક્ટર દ્વારા ભક્તોને સારવાર આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. નમસ્તે. અમે આજરોજ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન તિલકવાડા ઘાટથી ઉપર ચડતી વખતે બધા શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે એક ખડકાયું કૂતરું આવ્યું અને 8 થી 10 લોકોને બાઇટ કરી ગયેલું છે અને તેની સારવાર માટે અત્યારે તિલકવાડા હેલ્થ સેન્ટર પર લાવેલા છે.